આણંદનું દેવપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। આણંદમાં દેવપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ખંભાતના સાબરમતી નદી કાંઠે આવેલ ગામ સંપર્ક વિહોણું થયું છે। સાબરમતી નદીના પૂરના પાણી ગામની આસપાસ ફરી વળ્યા, ત્યારે દેવપુરા કુબામાં 225 જેટલા રહીશો ફસાયા। સંપર્ક વિહોણા કુબા વિસ્તારના બહારે તંત્ર આવ્યું છે, ત્યારે ચીજ વસ્તુઓ તેમજ દવાઓ સ્થાનિક તંત્રએ પહોંચાડી। તો ખંભાતના સાબરમતી નદી કાંઠે આવેલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સાબરમતી નદીના પૂરના પાણી ગામની આસપાસ ફરી વળ્યા છે। એટલે આ એક દેવપુરા પરું છે ગોલાણા ગામનું, કે જે અત્યારે જ્યારે વરસાદ ના હોય એવી સ્થિતિમાં અહીંયા ધોળકા તાલુકાના મોટી બોરુ ગામથી દેવપુરા બાજુ જવાય છે, પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ જે વણસી ગઈ છે એના લીધે સાબરમતી નદીમાં પાણી વધારે આવ્યું છે, તેને લીધે ગામ સંપર્ક વિહોણું થયું છે। ત્યાં ગામમાં જે 250 લોકો અંદાજિત રહી રહેલા છે એમને અમે જાણ બી કરી અને અપીલ પણ કરી કે એમને સ્થળાંતર કરવું હોય તો અમારા શેલ્ટર હોમ્સ છે કે જેમાં વ્યવસ્થા થઈ શકે, પરંતુ એમના પશુધન જે છે એ ત્યાં આવેલું છે અને એમને પોતાના ઘર છોડવા નથી। એવી પરિસ્થિતિમાં ત્યાં વીજ વપરાશ ન હોવાના લીધે એ લોકો ઘંટી કે એવું કંઈ ચાલુ નથી કરી શકતા, તો એમને કોઈ હાલાકી ના પહોંચે એટલા માટે જીવન જરૂરિયાતની વસ્તુ એટલે કે લોટ હોય, પછી શાકભાજી હોય અને સાથે સાથે મેડિકલ કીટ પણ દરેક ફેમિલી દીઠ આપણે પહોંચાડવામાં આવી છે। અને હેલ્થ ખાતા દ્વારા બી એ બાબતની જાણકારી મેળવવામાં આવી છે કે ત્યાં કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રીઓ અત્યારે હાલમાં નથી કે જે 8-9 મહિનાની પ્રેગ્નન્સી ધરાવતી હોય, એટલે એમને જે બી જરૂરિયાતની વસ્તુ હોય એ તમામ આપવામાં આવી છે। સાથે ડિઝાસ્ટર માટેના દોરડા એની પણ વ્યવસ્થા એમના માટે